વડોદરા શહેરમાં માં દશામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિદાઈએ નીકળ્યા છે। એટલે કે માં દશામાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ। ગોરવા વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માં દશામાના વિસર્જન માટે ઉમટી પડ્યા હતા અને જેને લઈને જય દશામાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। 10 દિવસ સુધી માં દશામાની પૂજા અર્ચના ભક્તિ આરતી કર્યા બાદ ભક્તો માં દશામાને શણગાર કરીને વિસર્જન માટે પહોંચ્યા હતા અને જેને લઈને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। વિસર્જનને લઈને વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। તળાવ ખાતે પૂરતી લાઇટિંગ વ્યવસ્થા સાથે પોલીસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। આમ 10 દિવસની ભક્તિ અને આરાધના પૂર્ણ થયા બાદ માં દશામાં આવતા વર્ષે વહેલા આવજોના જયઘોષ સાથે ભક્તો માતાજીને ભાવભીની વિદાય આપી રહ્યા હતા। 10 દિવસની દશામાં વ્રત આજે સંપૂર્ણ થાય છે અને સાથે સાથે સમગ્ર શહેરમાં દશામાનું વિસર્જન થનાર છે। આના માટે શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં 8 જેટલા કૃત્રિમ તળાવોને તૈયાર કરી છે, જેમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, તરપાઓ અને ક્રેન અને એક્સપર્ટ સ્વિમર્સ, એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આ બધાથી સુસજ્જિત કરીને પોલીસ અને હોમગાર્ડ, ફાયર સર્વિસીસમેન, હેલ્થ સર્વિસીસ ટીમ બધાને તૈનાત કરીને એક સુરક્ષિત માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। વડોદરા શહેર પોલીસ તરફથી વરિષ્ઠ અધિકારીઓ, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે સાથે હોમગાર્ડના માનદ વેતકો તૈનાત રહેશે। શહેરના જુદા જુદા વિસ્તારમાં આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ અમલમાં મૂકી છે। તો મને વિશ્વાસ છે કે આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરવાસીને પણ આપણે અપીલ છે કે જાહેરનામાના પાલન કરો, બિનજરૂરી વાહન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરો અને સાથે સાથે જ્યારે વિસર્જન માટે તમે નીકળો છો ત્યારે બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો સુરક્ષાના પણ ખ્યાલ રાખે અને મોડી રાત્રિ સુધી ચાલનારા કાર્યક્રમ વખતે દરેક નાગરિક સતર્ક બનીને તંત્ર સાથે સાથ સહકાર આપીને આ કાર્યક્રમમાં જોડાય, જેથી કરીને શ્રદ્ધા ભક્તિ સાથે સાથે સુરક્ષાના મંત્ર પણ યાદ રાખે તો હું માનું છું કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે।